આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઊંચું કહી શકાય એવું પરિણામ 95.21% આવ્યું છે, જ્યારે જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 69.49% જાહેર થયું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી મીડિયમ નર્મદા હાઈસ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી. નવદુર્ગા હાઈસ્કૂલના વિદ્યાર્થી ખત્રી આદિત્ય પરેશકુમાર 90.83% સાથે જિલ્લામાં પ્રથમ આવ્યા હતા, જ્યારે અંગ્રેજી મીડિયમમાં વિસ્ડમ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ હૈતિકા રોશનકુમાર 93.23% સાથે જિલ્લામાં પ્રથમ આવી હતી, જ્યારે કન્યા વિનય મંદિર રાજપીપળા શાળા સામાન્ય પ્રવાહનું પરિણામ 99.66%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 70% પરિણામ આવ્યું હતું. નર્મદા જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાનનું પ્રવાહ પરિણામ 69.49% જાહેર થયું હતું, જેમાં સૌથી વધુ રાજપીપળા કેન્દ્રનું પરિણામ 71.63% અને સૌથી ઓછું ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 64.96% જાહેર થયું હતું. મારું નામ ખત્રી પરેશકુમાર છે. હું ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરું છું. આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મારા 51% આવેલા છે. મારો નંબર આખા જિલ્લામાં પ્રથમ નંબરે છે અને મારા ફિઝિક્સમાં આખા જિલ્લામાં સૌથી વધારે 98 માર્ક્સ આવેલા છે. અને જ્યારે હું 12માં આવ્યો ત્યારે મને ખબર નથી કે હું આટલો સપોર્ટ થઈશ, પણ શિક્ષકના પ્રોત્સાહનથી અને ફેમિલીના સપોર્ટથી આજે મારી સફળતા મેં પ્રાપ્ત કરી છે. મારું નામ ખત્રી પરેશકુમાર. મારું નામ વિરલ પટેલ, આચાર્ય શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળા. આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના પરિણામમાં અમારી શાળાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 95%, કોમર્સનું 100%, આર્ટ્સનું 97% આવેલ છે. તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નર્મદા જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે આવેલ ખત્રી આદિત્ય પરેશકુમાર અને ગત વર્ષે જે પરિણામ આવેલું એમાં 93% હતું, આ વર્ષે 55% છે. કોમર્સનું પરિણામની વાત કરીએ તો ગત વર્ષે 87% હતું, આ વર્ષે 100% આવ્યું છે. અને આર્ટ્સ અમે આ વર્ષથી ચાલુ કર્યું છે અને ધોરણ 10માં છેલ્લા 5 વર્ષમાં 4 વખત અમારી શાળાએ 100% પરિણામ આપ્યું છે. આમ જોવા જઈએ તો અમારી શાળા દર વર્ષે ઉત્તર પ્રગતિ કરે છે. તેમજ અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ એમની આગળની કારકિર્દી ઉજ્જવળ બનાવે એવી અમારી શુભકામનાઓ. મારું નામ વિરલ પટેલ, આચાર્ય શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળા. જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ સૌથી ઓછું રાજપીપળા કેન્દ્રનું પરિણામ 92.30% અને સૌથી વધુ તિલકવાડ કેન્દ્રનું પરિણામ 99.30% જાહેર થયું હતું, જ્યારે અન્ય કેન્દ્રનું પરિણામ જોતા ગુડેશ્વર કેન્દ્રનું પરિણામ 98.58%, સેલબા કેન્દ્રનું પરિણામ 93.39% અને ડેડિયાપાડાનું કેન્દ્રનું પરિણામ 94.32% જાહેર થયું હતું. સમગ્ર નર્મદા જિલ્લાનું સામાન્યનું પ્રવાહ પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 2818 વિદ્યાર્થીઓ બેઠા હતા. એમાં A1 ગ્રેડમાં 2, A2 ગ્રેડમાં 134, B1 ગ્રેડમાં 541, B2 ગ્રેડમાં 968, C1 ગ્રેડમાં 761, C2 ગ્રેડમાં 260, D ગ્રેડમાં 10, E1માં 0, NIમાં 147 આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 95.21% આવ્યું હતું. મારું નામ પરેશભાઈ ખત્રી છે. આજે ફેબ્રુઆરી 2025 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે. તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી ખત્રી આદિત્ય અને મારો પુત્ર ખત્રી આદિત્ય નર્મદા જિલ્લામાં ગુજરાતી મીડિયમમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તે બદલ હું શાળા પરિવાર, શિક્ષકો અને એના જે કંઈ બધા માર્ગદર્શક શિક્ષકો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પરિવાર તરફથી મારી પત્ની જ્યારે વાંચતો હતો ત્યારે મારી પત્ની જાગતી હતી પણ હું તો સૂઈ જતો હતો, પણ એટલે મારી પત્નીનો બહુ રોલ છે, એટલે મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષકોનો પણ આભાર માનું છું. અને આગળ જઈને એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અંદર AI તરીકે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તો હું એને એક પિતા તરીકે, શિક્ષક તરીકે એને શુભકામનાઓ આપું છું. મારું નામ છે ખત્રી પરેશ, નવદુર્ગા હાઈસ્કૂલ. સમગ્ર નર્મદા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈએ તો નર્મદા જિલ્લામાં કુલ 731 વિદ્યાર્થીઓ બેઠા હતા. એમાં A1 ગ્રેડમાં 1, A2 ગ્રેડમાં 9, B1 ગ્રેડમાં 139, B2 ગ્રેડમાં 94, C1 ગ્રેડમાં 162, C2 ગ્રેડમાં 156, D ગ્રેડમાં 46, E1માં 1, NIમાં 230 આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 69.50% આવ્યું હતું. નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 95% આવ્યું છે, જ્યારે કોમર્સ પ્રવાહનું પરિણામ 100% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું આર્ટ્સનું પરિણામ 97% જાહેર થયું છે, જ્યારે જય અંબે સ્કૂલના રાજપીપળા વિજ્ઞાનનું પ્રવાહ પરિણામ 90% જાહેર થયું છે, જેમાં A2 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.